नमस्कार मित्रों, स्वागत है आप सबનું દ્વિઘાત સમીકરણ ક્વાડ્રેટિક ઇક્વેશન પાંચમો લેક્ચર। ચાલો સ્ટાર્ટ કરીએ। તો ટોપિક છે લોકેશન ઓફ રૂટ્સ ઓફ ધ ક્વાડ્રેટિક ઇક્વેશન, એટલે કે આપણને એક ફંક્શન આપ્યું છે, ક્વાડ્રેટિક ફંક્શન છે, આ પ્રકારનું ક્વાડ્રેટિક ફંક્શન છે f ઓફ x ઇક્વલ ટુ ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c, વેર abc બિલોંગ્સ ટુ r। હા, કોએફિશિયન્ટ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લખો એટલે ક્વાડ્રેટિક ફંક્શન થાય। ઓકે, પહેલી કન્ડિશન છે, કન્ડિશન ફોર બોથ રૂટ્સ વિલ બી ગ્રેટર દેન કે, બંને બીજ કે કરતાં મોટા હોય તો આકૃતિ બનાવી શકાય। કેવી રીતના સ્ટ્રક્ચર કરી શકાશે, ચાલો જીને વિચારો જીને। ગ્રાફ બનાવો એટલે આપણને કન્ડિશન મળી જાય, આવું વિચારી શકાય। એક્સ અક્ષ અને વાય અક્ષ, સમજવા માટે એક્સ અક્ષ વાય અક્ષ દોરી છે, બાકી જરૂર નથી। ઓકે, કે ને ઇન્ડિકેટ કરી દઈએ। સપોઝ કે છે અહીંયા છે, કોઈ પણ એક જગ્યાએ કે હોય, અમારે ગ્રાફ બનાવવાનો છે તો તમે સમજી શકો છો કે ગ્રાફ કઈ રીતે એફ ઓફ એક્સનો બનાવશું। પેરાબોલા આવશે, ક્વાડ્રેટિક ફંક્શન છે, પરવલય દોરવો પડશે અને બંને બીજ છે એ કે કરતાં મોટા છે એટલે આમ સ્ટ્રક્ચર થઈ શકશે। તમે જોઈ શકો છો એક બીજ આલ્ફા કે કરતાં મોટું છે બીટા। હા, કોઈ આમ દોરે તોય ચાલશે, કારણ કે અહીંયા પણ કે કરતાં બંને બીજ મોટા છે। એક શક્યતા એવી છે કે બંને બીજ સમાન હોય તો આમાં ડ્રો કરી નાખું છું। ધારો કે બંને બીજ સમાન હોય તો આ ગ્રાફ આપણને આ રીતે મળે, આલ્ફા બરાબર બીટા, એમ સપોઝ વિચારી શકાય। આમાં દોરી નાખીએ, આલ્ફા બરાબર બીટા આવું બને તો ક્લિયરલી પહેલી કન્ડિશન તો આપણને એ જ ખબર પડી ગઈ કે ડિસ્ક્રિમિનન્ટ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય, કારણ કે બીજ છે એ બંને સમાન મળે છે અથવા તો ભિન્ન મળે છે પણ રિયલ મળે છે, એટલે ડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય ફાઇનલી પહેલી કન્ડિશન। બીજી કન્ડિશન શું છે તો કે અહીં શિરોબિંદુ છે। હવે આ શિરોબિંદુ શું હોય તો કે -b/2a આ પ્રકારનું ફંક્શન હોય તો -b/2a અને -d/4a શિરોબિંદુનું અક્ષ ક્વાડ્રેટિક ફંક્શનની મદદથી આપણે આમ ફાઇન્ડ કરી શકીએ, શોધી શકીએ। આગળના લેક્ચરની અંદર બધી ડિસ્કસ કરી છે આપણે અને રેન્જ શોધવાના દાખલા પણ ગણ્યા છે, એટલે આગળના લેક્ચરની અંદર તમારે આ જોઈ લેવાનું, બરાબર। અહીંયા પણ આપણને આ જ સેમ -b/2a આ વ્યાપક આપણે વાત કરી છે, -d/4a બધી ડિટેલમાં ચર્ચા કરી છે, બરાબર। આ છે શિરોબિંદુ થઈ અને આપણે ફાઇનલી જોઈએ છે કે અહીંયા કે કરતાં આલ્ફા બીટા મોટા છે તો બીજી કન્ડિશન એ આપણને મળે। અહીંયા તમે જુઓ લંબ દોરો તો ત્યાં -b/2a હોય, અહીંયા -b/2a હોય, આમાંય -b/2a અને 0 થાય, વાય એમ 0 થાય। ઓકે, ડન। તો બંને કેસની અંદર કે કરતાં -b/2a મોટા થાય છે। ચાલો હવે બીજી કન્ડિશનનું વિચારો જઈને, સેકન્ડ કન્ડિશન શું મળશે તમને? સેકન્ડ કન્ડિશન એ મળે કે તમે જુઓ અહીંયા કે છે અને અહીંથી તમે આમ લંબ દોરો તો તમને અહીંયા -b/2a મળે છે, આ બંનેની કમ્પેરિઝન કરો તો કે કરતાં -b/2a મોટા થાય। ઓકે, ડન છે, કે કરતાં -b/2a મોટા થાય। સેકન્ડ કન્ડિશન કે લેસ ધેન -b/2a। ઓકે, બંને કન્ડિશનની અંદર થાય છે એવું, તો અહીંયા પણ કે કરતાં -b/2a, કારણ કે શિરોબિંદુ છે એ આ બાજુ આવશે, કારણ કે આલ્ફા બીટા બંને બીજ કે કરતાં મોટા છે। અહીં કે કરતાં આલ્ફા બીટા બંને બીજ મોટા છે એટલે -b/2a આ બાજુ આવશે। અહીંથી તમે લંબ દોરો એટલે તમને એક્સિયમ મળે, એક્સિયમ -b/2a મળે, અક્ષ ઉપરની વાત છે, કારણ કે પરવલયની અક્ષ x બરાબર -b/2a થશે, એનું અર્થઘટન કે કરતાં -b/2a મોટા થાય। ઓકે, ડન। અને થર્ડ કન્ડિશન એ બહુ સિમ્પલ છે, a/f ઓફ k ગ્રેટર ધેન 0। કેમ? આની અંદર તમે જુઓ તો આની અંદર a ગ્રેટર ધેન 0 હશે, કારણ કે પેરાબોલા ઓપન્સ અપવર્ડ છે, ઉપર તરફ ખુલે છે। ઓકે, આની અંદર જુઓ તો a લેસ ધેન 0, કારણ કે પેરાબોલા ઓપન્સ ડાઉનવર્ડ્સ નીચે તરફ ખુલે છે। ડન। હવે એની સાથે તમે f ઓફ kનો ગુણાકાર કરો। અહીંયા તમે આ ગ્રાફ, આ બંને પ્રકારના ગ્રાફની અંદર જુઓ તો કે આગળ પ્રતિબિંબ f ઓફ k ઉપર તરફ જ મળશે ભાઈ, કારણ કે બંને ગ્રાફ છે એ તમે ડ્રો કર્યા છે તો તમને ખબર છે કે આલ્ફાની આ બાજુ છે, આલ્ફાની આ બાજુ ગ્રાફના મૂલ્ય ધન મળશે,
અહીંથી તમે જુઓ પ્રતિબિંબ તમને વાય એક્સ ઉપર મળે છે, ઓકે ડન. તો અહીંયા એફ ઓફ કેની કિંમત, આ કેનું પ્રતિબિંબ એફ ઓફ કે કેવું મળે તમને, તો કે ગ્રેટર ધેન 0. આ ધન છે, આ ધન છે, એટલે કે બંને ગ્રેટર ધેન 0 છે. બંનેનો ગુણાકાર કરો તો ગ્રેટર ધેન 0 આવે. એટલે થર્ડ આપણને જે શરત મળે છે એ ઇન્ટુ એફ ઓફ કે બંનેનો ગુણાકાર આ પહેલા ટાઈપના ગ્રાફની અંદર ગ્રેટર ધેન 0 આવ્યું. અહીંયા જોઈ લઈએ, અહીં એ લેસ ધેન 0 છે, પણ ફાઇનલી આપણે એફ ઓફ કે શોધીએ તો એફ ઓફ કે શોધીએ તો એ તમને અહીંયા ઋણ વાય એક્સ ઉપર પ્રતિબિંબ આપે છે. એનું અર્થઘટન કે કેનું પ્રતિબિંબ આ પ્રકારના જ્યારે ગ્રાફ હશે ત્યાં લેસ ધેન 0, અહીંયા ઋણ આવશે. ઓકે, તો એનું અર્થઘટન કે બંનેનો ગુણાકાર શું થાય, આ લેસ ધેન 0 છે અને આ લેસ ધેન 0 છે, માઇનસ માઇનસ પ્લસ. એનું અર્થઘટન કે બંનેનો પ્રોડક્ટ લ્યો, ગુણાકાર લ્યો તો એ ગ્રેટર ધેન 0 આપે. આ 3 કન્ડિશન રેડી. અને આ પ્રકારના આ જે અત્યારે કન્ડિશન આપણે ભણીએ છીએ એ પ્રકારના દાખલા બહુ જ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાય છે. તમને બીજનું લોકેશન કહી દીધું હોય કે બીજ છે આ બેની વચ્ચે આવે છે, અથવા તો આના કરતાં મોટા છે, આના કરતાં નાના છે, અને ફાઇનલી તમને કન્ડિશન શોધવાની કીધી હોય. તો આપણે ગ્રાફની મદદથી જ આ 3 કન્ડિશન આપણે મેળવી છે. એનું અર્થઘટન કે તમને જો કોઈ પણ રકમ આધારિત તમે ક્વેશ્ચન સોલ્વ કરવા માગતા હોય તો ત્યારે તમારે ગ્રાફ સ્ટ્રક્ચર કરવો પડે, ગ્રાફ બનાવવો પડે. જેવો ગ્રાફ બનાવી નાખો એટલે તમને ક્લિયર થઈ જાય કે ભાઈ આની અંદર કઈ કઈ કન્ડિશન વપરાશે. રેડી. જેટલી પણ કન્ડિશન છે એ પહેલાં જોઈ લઈએ, પછી આપણે ક્વેશ્ચન ઉપર આવીએ. ચાલો નેક્સ્ટ એના પછી કન્ડિશન 4 કે લાઈ બિટવીન ધ રૂટ્સ, એટલે બંને બીજની વચ્ચે આપણે કે મળે છે એવું આપણને કીધું છે. ચાલો જઈને એનો ગ્રાફ બનાવીએ. ફંક્શન છે એ ક્વાડ્રેટિક ફંક્શન છે, ઓકે ડન. આવી રીતના ગ્રાફ બનાવી શકાશે. આપણે સમજવા માટે એક્સ અક્ષ અને વાય અક્ષ ડ્રો કરીએ છીએ. ઓકે, આ રીતના આપણને ગ્રાફ મળશે. બંને બીજ આપણે 100% બતાવવા પડશે, એટલે આ રીતે બનાવી દઈએ. ચાલો એક ગ્રાફ, આ બીજ આલ્ફા છે, આ બીજ બીટા છે. રેડી. એક આ રીતે બનાવી દઈએ. ચાલો બંને બીજ એટલે આલ્ફા અને બીટા છે. આ બે બીજની વચ્ચે મારે ગમે ત્યાં, ધારો કે અહીંયા હું એક કે બતાવું છું. રેડી. એક છે એ ધારો કે આ બાજુ બતાવીએ છીએ. તો એક્ઝેક્ટ વચ્ચે નથી લીધું, ગમે ત્યાં મળે છે એવું કીધું. આલ્ફા અને બીટાની વચ્ચે કે આવે છે. ઓકે, આ પ્રકારની ગ્રાફની વાત તો વિચારી ન શકાય ને, કારણ કે આમાં આલ્ફા બરાબર બીટા છે, તો બેની વચ્ચે મારે કે કઈ રીતે મૂકવા. તો ફર્સ્ટ કન્ડિશન તો એવી થઈ ડિસ્ક્રિમિનન્ટ મળે, કારણ કે બંને બીજ રિયલ મળે છે ને ડિફરન્ટ મળે છે, જુદા જુદા ભિન્ન મળે છે. ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0. સેકન્ડ કન્ડિશનમાં તમે એવું વિચારી શકો છો કે ભાઈ અહીંયા શિરોબિંદુની વાત વિચારીએ તો -b/2a શિરોબિંદુની વાત, અને -d/4a. ઓકે, અને આ કેસની અંદર અહીંયા જોઈ શકાય છે તમે -b/2a અને -d/4a. હવે તમે અહીંયા જુઓ કેની પોઝિશન આ બેની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે. જો અત્યારે કે મેં અહીંયા લીધા છે તો એનું અર્થઘટન -b/2a કરતાં કે મોટા છે, કારણ કે અહીંયા તમે જુઓ આમ લંબ દોરો તો અહીંયા તમને -b/2a મળે. ઓકે, અને કેની પોઝિશન મેં આ બાજુ રાખી હોત તો આ બાજુ -b/2a કરતાં નાની કિંમત થાય. તો કે અને -b/2a નું કાંઈ આપણે બંને વચ્ચે કાંઈ સંબંધ પ્રસ્થાપિત કરી શકતા નથી. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા -b/2 આવે છે, એના કરતાં કે નાના છે, અને કે મેં આ બાજુ રાખ્યા હોત તો -b/2 કરતાં મોટા થાત. ક્લિયર થાય છે. ઓકે, તો આપણે એ શરત આની અંદર ઉપયોગમાં લઈ શકશું નહીં. હજી એક શરતની વાત કરીએ, એ ગ્રેટર ધેન 0. અહીંયા આપણને ખબર છે એ ગ્રેટર ધેન 0 છે. ઓકે, કારણ કે પેરાબોલા ઓપન અપવર્ડ્સ થાય છે. અહીંયા એ લેસ ધેન 0 છે. હા, લેટ એફ ઓફ એક્સ છે એ ફાઇનલી આપણને ખબર છે, લેટ એફ ઓફ એક્સ છે એ ક્વાડ્રેટિક ફંક્શન આ રીતનું છે, ax² + bx + c. આ જે મેં વાત કરી છે x²નો કોએફિશિયન્ટની વાત કરી હતી. x²નો કોએફિશિયન્ટ એ ગ્રેટર ધેન 0 હોય તો પેરાબોલા ઓપન અપવર્ડ્સ થાય, ઉપર તરફ ખુલે. એ લેસ ધેન 0 હોય તો પેરાબોલા છે ઓપન્સ ડાઉનવર્ડ થાય, નીચે તરફ ખુલે. ઓકે, આ બધી આપણને આગળની ડિટેલ બધી ખબર છે. તો એક જ કન્ડિશન આપણને મેળવી ડિસ્ક્રિમિનન્ટ છે, કારણ કે બીજ છે એ આલ્ફા બીટા બંને બીજ મળે છે, અને બંને બીજની વચ્ચે ક્યાંક કે છે. આવી રીતની વાત કરી છે તો ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન 0 થઈ એક આપણને ખબર પડી છે. અહીં એ ગ્રેટર ધેન 0 છે, એ લેસ ધેન 0 છે. ઓકે, આ બંને સ્થિતિની અંદર એફ ઓફ કે શોધો તો ફાઇન્ડ કરો તો એફ ઓફ કે, આમાં એફ ઓફ કે ફાઇન્ડ કરો, અને આની અંદર પણ એફ ઓફ કે ફાઇન્ડ કરો. હવે એફ ઓફ કે કેવા મળશે તો કે કેનું પ્રતિબિંબ જુઓ, આલ્ફાથી આ બાજુ તમે ગ્રાફની પોઝિશન ઉપરથી જુઓ આ પ્લસ આવે છે, આલ્ફા બીટા વચ્ચે એફ ઓફ એક્સની કિંમત ઋણ આવે છે, અને અહીંયા પાછી પોઝિટિવ આવે છે, કારણ કે ગમે એ તમે લેશો તો પ્રતિબિંબ ધન. અહીંયા તમે જુઓ તો અહીંયા તમને માઇનસ મળે છે, ગ્રાફ નીચે તરફ છે, અહીંથી પ્રતિબિંબ લ્યો તો ઋણ વાય એક્સ ઉપર મળે. આપણને ક્લિયર થાય છે અહીંથી તમે પ્રતિબિંબ લ્યો તો ઋણ વાય એક્સ ઉપર તમને મળે છે, એટલે આની કિંમત અહીંયા તમને ઋણ મળશે.
ગ્રાફ આમ નીચે તરફ જાય છે. ઓકે ડન. અને અહીંયા માઇનસ આવે છે, અહીંયા ઋણ પોઝિશન છે, અહીંયા પાછી પ્લસ ગ્રાફ ઉપર તરફ છે અને અહીંયા માઇનસ આવે છે. કહેવાનો મુદ્દો કેમ છે, તમારે આ x1ની કિંમતનું પ્રતિબિંબ જોવું હોય તો તમારે અહીંયા લંબ દોરવાનું. અહીંયા ગ્રાફ પરનું એક બિંદુ P છે, ત્યાંથી તમે લંબ દોરો તો તમને અહીં પ્રતિબિંબ મળે. તો દેખીતી વાત છે કે x1નું પ્રતિબિંબને f(x1) કહેવાય. એ આપણને કેવું મળે છે, <0 મળે છે. તો ફાઇનલી k પણ તમે જોઈ શકો છો, k છે અહીંયા છે. એનું અર્થઘટન કે આલ્ફા અને બીટાની વચ્ચે કોઈ પણ x1 હશે તો એનું પ્રતિબિંબ તમારે દોરવું હોય તો અહીંથી લંબ અને તમારે yx ઉપર લંબ થાય. એનું અર્થઘટન ક્લિયર થાય કે k ની કિંમત અહીંયા પણ <0 મળે છે અને અહીંયા તમે જુઓ તો કેવી મળે છે, f(k) ની કિંમત <0 મળે છે. ઓકે ડન. બેમાં જુદું જુદું આવ્યું ભાઈ, બેમાં જુદું જુદું આવ્યું. અહીં f(k) <0 થાય, k નું પ્રતિબિંબ આ ગ્રાફમાં જુઓ તો તમે <0 મળે છે અને આ ગ્રાફમાં જુઓ તો k નું પ્રતિબિંબ <0 મળે છે, નીચે તરફ આવે છે. પ્લસ માઇનસ પ્લસ થાય, આની અંદર માઇનસ પ્લસ માઇનસ. તો કન્ડિશન હવે બની જાય a ઇન્ટુ f(k). તો અહીં કેવું મળે, આ <0 છે, આ <0 છે, એક ધન એક ઋણ, પ્લસ માઇનસ માઇનસ <0. અહીંયા એવું થાય છે તો કે હા આ <0 એનું અર્થઘટન કે એ ધન છે અને અહીંયા f(k) <0 છે, આ ધન અને આ ઋણ, પ્લસ માઇનસ માઇનસ બંનેનો ગુણાકાર કરો તો <0 આવે. પછી આ રીતની વાત હોય કે આ રીતની વાત હોય અને એનું અર્થઘટન કે સેકન્ડ કન્ડિશન આપણને મળે a ઇન્ટુ f(k) <0. અને આની અંદર ફક્ત બે જ કન્ડિશન થશે. રેડી. નેક્સ્ટ એના પછી આગળ વધીએ. ચાલો. કન્ડિશન ફોર બોથ ધ રૂટ્સ વિલ બી <k. ઓકે, બંને બીજ છે એ k કરતાં નાના છે. ઓકે, આમ જ બનાવીએ. હવે આ રીતનો એક ગ્રાફ બનાવી નાખીએ. ઓપન્સ અપવર્ડ ને ઓપન્સ ડાઉનવર્ડ. બરાબર. આ બીજ આલ્ફા છે, આ બીજ બીટા છે, આ બીજ આલ્ફા છે, આ બીજ બીટા છે. રેડી. 4 આકૃતિ અલગ અલગ બનાવવી હોય તો બનાવી શકો તમે, એમાં કોઈ દિક્કતવાળી વાત નથી, વિચારી શકાય. એક તમે આમ વિચારી શકો, અહીંયા બીજ મળે છે આલ્ફા બરાબર બીટા. આમ વિચારી શકો, અહીં એક બીજ મળે છે આલ્ફા બરાબર બીટા, સમાન બીજ, ઇક્વલ. આલ્ફા અને બીટા સમાન છે, બીજું કંઈ વાત નથી. રેડી. હવે શું કીધું છે કન્ડિશન, મસ્ત વાત કરી છે. કન્ડિશન ફોર બોથ ધ રૂટ્સ વિલ બી <k. k કરતાં બંને બીજ નાના, એનું અર્થઘટન કે k મારે આ બાજુ જ રાખવા પડે ભાઈ. તો પહેલી શરત તો ફાઇનલી થાય, ડિસ્ક્રિમિનન્ટ છે એ <0, કારણ કે મળશે અને ધન મળશે, કારણ કે બંને બીજ રિયલ મળશે અથવા તો બંને બીજ ઇક્વલ એટલે કે સમાન મળશે, પણ રિયલ તો મળશે જ k કરતાં આ બાજુ છે. એટલે k કરતાં આ બાજુ એટલે નાના છે, <k. ઓકે, પહેલી કન્ડિશન રેડી. હવે તમે શિરોબિંદુ લખો ને બધામાં, જોઈ લઈ -b/2a અને -d/4a. ડન. તો k કરતાં -b/2a, અહીંથી તમે લંબ દોરો તો અહીંયા પોઝિશનમાં આવે -b/2a અને 0. ઓકે, તો k કરતાં આ કિંમત કઈ થઈ, -b/2a ની નાની. એટલે આમાં કન્ડિશન આપણને આવી મળે છે કે k અને -b/2a ની કમ્પેરિઝન કરી છે ને ભાઈ, તો k મોટા થાય છે. આમાં શું થાય, આમાં સેમ -b/2a અને -d/4a સેમ, k કરતાં -b/2a નાના છે. અહીંયા પણ એવું, અહીંયા -b/2a આવે અને આ 0 થાય. અહીંયા પણ એવું -b/2a અને 0, k કરતાં નાના છે. ઓકે, તો k કરતાં -b/2a નાના. ઓકે, તો જુઓ આના કરતાં k મોટા છે. આ એ જ કન્ડિશન છે કે <-b/2a. આ સેકન્ડ કન્ડિશન. થર્ડ કન્ડિશન શું છે, a અને f(k) નો ગુણાકાર. અહીંયા a <0 છે, કારણ કે પેરાબોલા ઓપન્સ ડાઉનવર્ડ છે, નીચે તરફ ખુલે છે. અને તમે f(k) જુઓ તો f(k) આપણને શું મળે છે, હા <0. આ <0, આ <0, બંનેનો ગુણાકાર કરો, પ્રોડક્ટ લ્યો, મલ્ટિપ્લિકેશન કરો તો માઇનસ માઇનસ પ્લસ. ઓકે, <0. આની અંદર એ જોઈ શકાય, અહીં f(k) <0 ઉપર તરફ આવે છે. ઓકે, અને a <0 છે, કારણ કે ઓપન અપવર્ડ ઉપર તરફ ખુલે છે. આઈ ધન છે, આઈ બંનેનો ગુણાકાર ધન. ઓકે ડન. આની અંદર પણ એવું છે, અહીંયા a <0 છે
અને એફ ઓફ કે તમે જુઓ તો નીચે તરફ લેસ દેન 0, બંને ઋણ, માઇનસ માઇનસ પ્લસ, અહીંયા એ ગ્રેટર દેન 0 અને એફ ઓફ કે પણ ઉપર તરફ છે ગ્રેટર દેન 0. આ બંને ધન, તો બંનેનો ગુણાકાર કેવો થાય? ધન. બંને ધન એટલે ગુણાકાર ધન. આની અંદર લેસ દેન 0 છે અને આઈ લેસ દેન 0, માઇનસ માઇનસ પ્લસ, એટલે આ 3 કન્ડિશન છે. ઓકે, એટલે આની અંદર એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ, ગ્રાફ બનાવી શકીએ છીએ ને એટલે બધી કન્ડિશન આપણે અંદર સ્પષ્ટ જોઈ શકાય છે ગ્રાફની મદદથી. તો આ કોઈ પાકી કરવાની વાત નથી, અથવા તો કોઈ હા રટો મારી દો અને તમે કહો હાલો દાખલાની અંદર વાપરીએ, એવું નથી કંઈ. તમે જે તમને ફંક્શન આપ્યું છે, જે ક્વાડ્રેટિક ફંક્શન આપ્યું છે, એનો તમે એક વખત ગ્રાફ બનાવી નાખો. ગ્રાફને આધારે તમે જોઈ શકશો કે કઈ કઈ કન્ડિશનનું પાલન થવું પડે. એક્ઝામ્પલમાં આવીએ છીએ આપણે, કન્ડિશન બાકી છે એ પહેલાં પૂરી કરી નાખીએ, પછી આ ટાઈપના એક્ઝામ્પલ પણ આપણે જોવા છે, એટલે તમને પૂરો આઈડિયા આવશે કે કોઈ પણ કન્ડિશન છે એ બનાવી શકાય. કન્ડિશન ફોર એક્ઝેક્ટલી વન રૂટ લાઈન ઇન ધ ઇન્ટરવલ K1 ને K2. એટલે આપણને એવું કીધું છે કે અહીંયા ધારો કે આપણી પાસે K1 છે અને અહીં K2 છે. ઓકે, હવે શું તમને કીધું છે? તમને કીધું છે એક્ઝેક્ટલી વન રૂટ લાઈન ઇન્ટરવલ K1 K2. એટલે આપણે આવી રીતના સ્ટ્રક્ચર કરી શકીએ, બનાવી શકીએ. એક રૂટ આની વચ્ચે આવે છે K1 ને K2 ની વચ્ચે, અહીંયા બીટા છે. જો એક્ઝેક્ટલી વન રૂટ લાઈન ઇન્ટરવલ K1 into K2. એટલે અહીં ફાઇનલી આપણને ખબર પડે K1 કરતાં K2 મોટા હોય, એટલે મેં એ જ રીતે બનાવ્યા છે. K1 કરતાં K2 મોટા છે ને એક બીજ છે આલ્ફા K1 અને K2 ની વચ્ચે આવે છે. ઓકે, ડન. ચાલો, પહેલું તો આપણને એ ખબર પડી જાય કે જો એક બીજ K1 અને K2 ની વચ્ચે આવતું હોય તો બીજું બીજ છે એ K2 કરતાં મોટું રાખવું પડે. એનું અર્થઘટન એવું સ્પષ્ટ થાય કે ડિસ્ક્રિમિનન્ટ છે એ ગ્રેટર દેન 0. હા, ઇક્વલ ટુ 0 નહીં હાલે, કારણ કે બંને બીજ મળવા પાત્ર થશે. એક્ઝેક્ટલી વન રૂટ કીધું છે, એક જ રૂટ. જો હું બંને બીજ સમાન લઈ લઉં તો બંને બીજ આલ્ફા અને બીટા બંને બીજ સમાન હોય તો K1 ને K2 ની વચ્ચે આવી જાય. તો એ કન્ડિશન ન કહેવાય. એક્ઝેક્ટલી વન રૂટ એટલે એક જ રૂટ K1 અને K2 ની વચ્ચે આવવું જોઈએ. એનું અર્થઘટન કે બીજું રૂટ છે કાં K2 કરતાં મોટું રાખો, અથવા તો આવી પણ આકૃતિ બનાવી શકો, આવું પણ સ્ટ્રક્ચર કરી શકો. હા, ઘણા વિદ્યાર્થીઓને અત્યારે તરત જ વિચાર આવી જાય છે કે ભાઈ અમે આવું કરીએ તો ચાલે, આવું બનાવી શકાય, ચાલે. અહીં આલ્ફા છે અને અહીં બીટા, જુઓ તો તમે, ચાલે જ ને? શા માટે ના ચાલે? બીટા છે એ K1 ને K2 ની વચ્ચે આવે છે, આલ્ફા છે આમ આ બાજુ. ઓકે, ડન. પણ બંને કેસની અંદર ડિસ્ક્રિમિનન્ટ તો ગ્રેટર દેન 0 જ થાય છે. ઓકે, રેડી? હવે અહીંયા તમે જુઓ તો સેકન્ડમાં એફ ઓફ K2 આ આકૃતિમાં જોઈ શકાય, એફ ઓફ K2 લેસ દેન 0. હવે તમને ફાઇનલી ખબર પડી ગઈ છે. નાની અંદર એ જોઈ પેરાબોલા ઓપન અપવર્ડ છે ગ્રેટર દેન 0. આ બંનેનો ગુણાકાર કરો, એ ગ્રેટર દેન 0 અને એફ ઓફ K2 લેસ દેન 0. અહીંયા જુઓ એ ગ્રેટર દેન 0 અને અહીંયા એફ ઓફ K1 અને એફ ઓફ K2 આ બંનેની પોઝિશન નક્કી કરી લઈ. અહીં એફ ઓફ K1 જુઓ તમે કેવું મળે છે, એફ ઓફ K1 કેવું મળે છે? હા, ગ્રેટર દેન 0 ઉપર તરફ મળે છે. અહીં એફ ઓફ K1 લેસ દેન 0 મળે છે, એફ ઓફ K2 ગ્રેટર દેન 0 મળે છે. શું વાત છે? હવે એ સાથે જો આનો ગુણાકાર કરીએ તો અહીંયા ગ્રેટર દેન છે, અહીં લેસ દેન છે. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો તો લેસ દેન આવે. અહીંયા તમે જુઓ તો આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરો, આ ગ્રેટર દેન 0 ના ગ્રેટર દેન 0, કારણ કે K2 સાથે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ. બે ગ્રેટર દેન 0 તો ગ્રેટર દેન 0 આવે છે. આમાં લેસ દેન આવે છે, આમાં ગ્રેટર દેન. તો એ કન્ડિશન તરીકે હાલે નહીં, બેમાં સરખું હોવું જોઈએ. હા, આ બેયનો મલ્ટિપ્લિકેશન કરીએ તો થઈ જશે ને. કેમ થઈ જશે? એક ધન છે, આ ધન છે, આ એક ઋણ છે. આની અંદર પણ એક ધન એક ઋણ છે. બંનેનો ગુણાકાર કરીએ તો એફ ઓફ K1 ઇન્ટુ એફ ઓફ K2 કરીએ, બંનેનો ગુણાકાર કરીએ, મલ્ટિપ્લિકેશન કરીએ બંનેનું, તો એક ધન એક ઋણ, માઇનસ પ્લસ માઇનસ થાય, આ લેસ દેન 0. એટલે એક કન્ડિશન આવી આવે. બે જ કન્ડિશન આપણને મળે છે. તમે કહેશો કે ઓપન અપવર્ડ્સના જ સાહેબ પ્રકાર તમે કર્યા, ઓપન્સ ડાઉનવર્ડ માટે શું વાત છે? તો એના માટે સેમ તમે ચર્ચા કરી શકો છો ભાઈ, સેમ ચર્ચા કરી શકો છો, સેમ ચર્ચા કરી શકો છો. આ આલ્ફા છે, આ બીટા છે, આલ્ફા બીટા. જો K1 અને K2 મારે કેવી રીતના રાખવા પડે? અહીંયા K1 છે, અહીં K2 છે. હા, આમ રાખવા પડે ને. અહીંયા ધારો કે K1 છે, અહીં K2 છે. એક્ઝેક્ટલી વન રૂટ K1 અને K2 ની વચ્ચે લાઈ થાય છે. અહીંયા તમે જુઓ એફ ઓફ K2 કેવા આવે છે? ઉપર છે ગ્રેટર દેન 0, એફ ઓફ K1 લેસ દેન 0. બંનેનો પ્રોડક્ટ લ્યો, પ્લસ માઇનસ માઇનસ. અહીંયા જુઓ એફ ઓફ K1 ગ્રેટર દેન 0 છે અને એફ ઓફ K2 લેસ દેન 0 છે. પાછું જુઓ પ્લસ માઇનસ માઇનસ. ડન.
-b/2a વાળી જે શિરોબિંદુની વાત છે એના કાંઈ ઉપયોગ ન થઈ શકે, કારણ કે અહીંયા -b/2a આવે તો એની પોઝિશન છે એ K2 કરતાં નાની હોઈ શકે, મોટી હોઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો તો -b/2a અને K1 K2 ને એક સાથે આમ કંઈ સંબંધમાં બધામાં કોમન રીતે કંઈ તારવી શકી નહીં. એનું અર્થઘટન એવું છે કે એમાંથી કન્ડિશન નથી મળતી. ઓકે, ફાઇનલી આપણને બે જ કન્ડિશન મળે છે, તો બહુ સહેલી વાત છે. ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન 0 થાય અને f(k1) * f(k2) લેસ દેન 0 થાય. ઓકે, આગળ વધીએ ચાલો. When both roots lie in the interval K1 K2 where K1 કરતાં K2 મોટા છે, એટલે આની અંદર શું કીધું છે? બંને રૂટ K1 અને K2 ની વચ્ચે આવી જાય. વાહ, શું વાત છે! K1 કરતાં K2 મોટા છે એટલે મારે આમ રાખવા આપણે, અને બંને રૂટ છે એ K1 ને K2 ની વચ્ચે આવે છે એવી વાત કરી છે, તો તમારે આવી રીતના ગ્રાફ બનાવવો પડે. જો અહીંયા આલ્ફા અને બીટા. ફાઇનલી અહીંયા શિરોબિંદુ -b/2a અને -d/4a. તો બધી કન્ડિશન જોઈ શકાય છે. ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન 0 છે, બંને બીજ કીધા છે આલ્ફા અને બીટા K1 ને K2 ની વચ્ચે. સેકન્ડ f(k1) * f(k2), f(k1) * f(k2). તો શું થાય છે? K1 f(k1) આમાં આ ગ્રાફની અંદર ગ્રેટર દેન 0, f(k2) ગ્રેટર દેન 0. ઓકે, ડન. બંનેનું ગુણાકાર મલ્ટિપ્લેશન કરીએ તો ગ્રેટર દેન 0 આવે છે કન્ડિશન. અને અહીંયા સ્પષ્ટ જોઈ શકાય છે K1 કરતાં -b/2a મોટા થાય છે, K1 કરતાં -b/2a મોટા થાય છે, એના કરતાં K2 મોટા થાય છે. ઓકે, હા, હજી એક વિચારી શકાય છે, તો વિચારો, એમાં શું વાંધો છે? અહીંયા K1 છે અને અહીં K2 છે. આની અંદર શું આપણે લીધું હતું? ઓપન અપવર્ડ્સ લીધું હતું, ઉપર તરફ ખુલે છે. આમે વિચારી શકો ને, ઓપન ડાઉનવર્ડ. અહીંયા આલ્ફા છે, બીટા છે. ચાલો આની અંદર જુઓ તો f(k1) અને f(k2) કેવા મળશે આપણને? f(k1) લેસ દેન 0, f(k2) લેસ દેન 0. બંનેનું મલ્ટિપ્લેશન કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થાય. ઓકે, ગ્રેટર દેન 0 આવે છે. અહીંયા શિરોબિંદુ હોય -b/2a -d/4a. ડન. અહીં તમે જોઈ શકો છો K1 કરતાં -b/2a મોટા છે અને એના કરતાં K2 મોટા છે, એટલે K1 ને K2 ની વચ્ચે -b/2a આવે છે. ઓકે, ડિસ્ક્રિમિનન્ટ તો ગ્રેટર દેન 0 છે જ. ઓકે, આ બધી કન્ડિશન થઈ. ચાલો દાખલામાં આગળ વધીએ. તો પહેલો દાખલો છે, શું રકમ છે? ધ ગ્રેટેસ્ટ ઇન્ટીજર વેલ્યુ ઓફ સી, એટલે સીની મહત્તમ કિંમત શોધવાની છે. કન્ડિશન કે આપી છે સો દેટ બોથ ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન, ક્વાડ્રેટિક ઇક્વેશન એક તમને આપ્યું છે ભાઈ, તો ક્વાડ્રેટિક ઇક્વેશન આ પ્રકારનું છે, આ પ્રકારનું ક્વાડ્રેટિક ઇક્વેશન છે. આર પોઝિટિવ વન રૂટ, એટલે આલ્ફા છે એ બીજ છે એ પોઝિટિવ છે, બીજ ધન છે. બીજું કીધું છે કે આલ્ફાની કિંમત લેસ દેન 2 છે. ઓકે, ડન. અને હજી એક વાત કરી છે, બીજું બીજ અનધર રૂટ્સ ઇઝ લાઇંગ, બીટા છે એ કેની વચ્ચે છે? તો કે 2 અને 3 ની વચ્ચે છે. ઓકે, ડન. આ બે મહત્વની બાબત છે. ઓકે, તો આમાંથી તમારે સૌથી પહેલાં ફંક્શન બનાવવું પડે. તો સૌથી પહેલાં તો તમારે એ કરવું પડે કે x² કોએફિશિયન્ટ છે એ જુઓ તો c-5 છે. c-5 ની કિંમત ગ્રેટર દેન 0 હોઈ શકે, લેસ દેન 0 હોઈ શકે. તો સીધું જ આમાંથી f(x) ન બનાવી નખાય, કારણ કે બે તમારે કેસ લેવા પડે. તો બેટર એ છે કે આને c-5 વડે ભાગી નાખીએ. આ ક્વાડ્રેટિક ઇક્વેશન છે એને c-5 વડે ભાગી નાખીએ, એટલે x² -2c/c-5 x છે પ્લસ c-4/c-5 0/c-5, ઇટ મીન્સ 0. હવે તમે જો x² નો કોએફિશિયન્ટ 1 થઈ ગયો. 1 એટલે ગ્રેટર દેન 0, પેરાબોલા ઓપન અપવર્ડ્સ ઉપર તરફ ખુલશે, ચિંતાની વાત નથી, મજા આવી ગઈ. ઓકે, આમાંથી આપણે ફંક્શન બનાવી શકીએ f(x) બરાબર x² -2cx/c-5. તમે c-5 વડે ભાગાકાર કર્યો છે તો અહીંયા સ્પષ્ટતા એ તમે કરી દેજો, ખાસ ભૂલ્યા વગર સ્પષ્ટતા કરી દેજો. c ઇઝ નોટ ઇક્વલ ટુ 5, સીની કિંમત 5 ન રખાય. ઓકે, આગળ વધીએ. ચાલો પાછું પ્લસ c-4/c-5 આ નંબર 1. ડન. ગ્રાફ સ્ટ્રક્ચર કરવાની વાત છે, ગ્રાફ બનાવવાની વાત છે. તો ગ્રાફ આ રીતનો મળશે આપણને, જે કન્ડિશન કીધી છે એ પ્રમાણે તમે જોઈ શકો છો. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ 0 છે. અહીંયા જુઓ તો આ 2 આવશે, 3 આવશે.
હવે ગ્રાફ બનાવવાનો છે તો સિમ્પલી ગ્રાફ કેવી રીતના બનશે ભાઈ? ગ્રાફની અંદર તમારે ધ્યાન રાખવાનું છે આલ્ફા પોઝિટિવ એટલે 0ની આ બાજુ લેવાનું અને 2 કરતાં નાનું એક બીજ તમને આ બેની વચ્ચે અને બીજું બીજ અહીંયા મળવું જોઈએ. એટલે સિમ્પલી તમે આમ બનાવી શકો. ઓપન અપવર્ડ્સ ઉપર તરફ જ ગ્રાફને ખોલવો પડે કારણ કે અહીંયા એ આમાં તમે જુઓ કેપિટલ એ તમે જુઓ તો 1 મળે છે, કેપિટલ બી તમે જુઓ આ કેપિટલ એબીસી નામ રાખી દઈ, કોએફિશિયન્ટને 2c, c-5 અને કેપિટલ સી તમે જુઓ તો c-4/c-5 આવી રીતની વાત છે. એ ગ્રેટર ધેન 0 કરતાં મોટું છે એટલે ઓપન અપવર્ડ્સ ઉપર તરફ ખુલે છે. ડન. હવે કન્ડિશન કઈ પાલન થાય? તો સૌથી પહેલી વાત તો એ કે આ પ્રકારની પેટર્નમાં બંને બીજ આપણને આલ્ફા અને બીટા મળે છે, બરાબર, અને તેથી ડિસ્ક્રિમિનન્ટ બંને બીજ રિયલ મળે છે, ગ્રેટર ધેન 0 થવું જોઈએ. ઓકે, તો આવું થાય b² - 4ac ગ્રેટર ધેન 0. ડન. ચાલો, b² એટલે -2c અપોન c-5 છે એનો સ્ક્વેર -4a એટલે 1 છે અને આ કેપિટલ c એટલે c-4/c-5 છે ગ્રેટર ધેન 0. ડન. કેલ્ક્યુલેશન છે, બીજું કંઈ નથી. ચાલો સાદુરૂપ આપી દઈએ, એલસીએમ લઈ લઈએ c-5 હોલ સ્ક્વેર. ડન. તો અહીંયા થાય 4c² -4 ઇન્ટુ c-4 ઓલરેડી છે, c-5 એક ઉપર ગુણવું પડશે, c-5 ગ્રેટર ધેન 0. નીચે c-5 નો સ્ક્વેર છે, ગ્રેટર ધેન 0 હોય તો ઉપરનું ગ્રેટર ધેન 0 થાય કારણ કે બંને ધન હોય તો જ ગ્રેટર ધેન 0 આપણને મળશે. ઉપર સાદુરૂપ પણ આપી દઈએ 4 c ઇન્ટુ c એટલે c² -5c -4c એટલે -9c +20 ગ્રેટર ધેન 0. ડન. ચાલો શું થાય? 4c² -4c² પ્લસ 36c અને -80 ગ્રેટર ધેન 0. આ બંને કટ એટલે 36c -80 ગ્રેટર ધેન 0. ઓકે, 36c ગ્રેટર ધેન 80. અને અહીંથી સ્પષ્ટ આપણને ખબર પડે c ગ્રેટર ધેન 80/36. ઓકે, ડન. તો જે મળે છે એ ઉપર લખી નાખીએ ભાઈ. આપણને શું મળે છે? c આપણને કેવો મળે છે? આ 80/36 કરતાં મોટો. આપણે c ફાઇનલ શોધવાના છે, સૌથી મોટી કિંમત ઇન્ટીજરમાં શોધવાની. ડન. આ પહેલી કન્ડિશનનું પાલન થઈ ગયું છે તો પહેલી કન્ડિશન આપણે હવે દૂર કરી નાખીએ છીએ. હજી કઈ કન્ડિશન આની અંદરથી મળે છે? ગ્રાફ તમારી સામે છે, તમે બનાવવા માંડો ભાઈ. ગ્રાફ તમારી સામે છે તો તમે બનાવી શકો છો, વિચારી શકો છો. હા, એક વસ્તુ તો આપણને ક્લિયર થાય છે આની અંદરથી. કઈ? તો કે ભાઈ f(0) હા ગ્રેટર ધેન 0 આવશે એટલે કે f(0) ની કિંમત ધન આવશે ભાઈ. આ ખબર પડે છે, f(0) ગ્રેટર ધેન 0 આવશે. ઓકે, ડન. f(0) આમાં 0 મૂકી દો તો આ 0 થાય, -0 થાય, પ્લસ અહીંયા c-4/c-5 છે અને ગ્રેટર ધેન 0. ડન. તો આવું થયું c-4/c-5 અને ગ્રેટર ધેન 0. અહીંથી ક્લિયર ખબર પડે, એક આમાંથી કિંમત 4 મળે છે, 5 મળે છે, આ બાજુ પ્લસ માઇનસ અને પ્લસ. ઓકે, પ્લસ કિંમત વિચારવાની છે આવે તો આના ઉપરથી આપણને એ ખબર પડે છે. હજી અહીંથી ખબર પડે છે બીજા શરત માટેની c બિલોંગ્સ ટુ શું આવે છે તો કે -∞ થી 4 અને યુનિયન 5 to ∞. ડન. હજી કઈ કન્ડિશન છે તો કે f(2) લેસ ધેન 0 આવે છે. જેટલી શરત મળતી હોય બધી ચેક કરી નાખો. ચાલો, f(2) આપણને લેસ ધેન 0 મળે છે, નીચે તરફ મળે છે. ઓકે, આમાં f(2) મૂકી દો, અહીં 2નો સ્ક્વેર થશે, -2c x ની જગ્યાએ 2 મૂકવાના છો, c-5 અને પ્લસ c-4 c-5 છે લેસ ધેન 0. ઓકે, એલસીએમ c-5 આવે છે. અહીંયા 4 ગુણાકારમાં c-5 -4c પ્લસ c-4 લેસ ધેન 0. ચાલો આગળ, 4c -20 -4c પ્લસ c-4 અપોન c-5 લેસ ધેન 0. આ કેન્સલ થઈ જાય. કેટલા થાય જોઈને? c-24 અપોન c-5 લેસ ધેન 0. તો આના મદદથી એક આપણને 5 મળે છે અને એક 24 મળે છે. અહીંયા પ્લસ આવશે, માઇનસ અને પ્લસ લેસ ધેન 0 છે એટલે માઇનસ આપણે જોવાના છે આવે. તો થર્ડ એના પછી આપણને આમાં કઈ શરત મળી છે અહીં લખતા જઈએ. c બિલોંગ્સ ટુ આપણને મળ્યું છે 5 24. ઓકે,
વિવૃત અંતરાલ 5નો સમાવેશ એ નથી કરવાનો અને 24નો સમાવેશ એ નથી કરવાનો, વચ્ચેની બધી કિંમત ચાલે. હજી એક કન્ડિશન છે, બધી કન્ડિશન ચેક કરવી પડે. કઈ? f(2) આવી ગયા. હજી f(3) ગ્રેટર દેન 0. ઓકે, એ પણ ચેક કરો. ચાલો ઓકે, f(3) ગ્રેટર દેન 0 થાય છે. f(3) ગ્રેટર દેન 0 થાય છે. તમે મૂકી દો અહીંયા એક્સની જગ્યાએ 3 મૂકી દો. 3નો સ્ક્વેર માઇનસ 2c, એક્સની જગ્યાએ 3 c માઇનસ 5 પ્લસ c માઇનસ 4 અપોન c માઇનસ 5 ગ્રેટર દેન 0. c માઇનસ 5 છે, એલસીએમ લઈ લ્યો, એ 9 થાય ને, 3નો સ્ક્વેર એટલે c માઇનસ 5 માઇનસ 6c 3 દુ 6 પ્લસ c માઇનસ 4 ગ્રેટર દેન 0. ચાલો એટલે અહીંયા થઈ જાય c માઇનસ 5, અહીં સાદુરૂપ આપો તો 9c માઇનસ 9 ગુણ્યા 5 એટલે 9 × 45 માઇનસ 6c પ્લસ c માઇનસ 4 ગ્રેટર દેન 0. તો શું સાદુરૂપ થાય? 9c છે અહીંયા અને પ્લસ c એટલે 10c માઇનસ 6 એટલે 4c માઇનસ 45 ને 4 એટલે આ 49 આવશે. c માઇનસ 5 ગ્રેટર દેન 0. તો આમાંથી એક કેટલા મળે? 49/4 ને 5. તો અહીંયા 5 મળે ને અહીંયા આપણને મળે 49/4. ઓકે, ડન. હવે અહીંયા પ્લસ થશે, અહીં માઇનસ થશે ને પ્લસ. આપણે તો ગ્રેટર દેન 0 જોઈશે, આ મને આમ આવે. તો હજી એક આપણને એ મળી ગયું, c બિલોંગ્સ ટુ શું મળ્યું આપણને? -∞ to 5 યુનિયન શું આવે? 49/4 ઇન્ફિનિટિવ. ડન. હવે કંઈ શરત નથી, બધી જ શરત છે એ ચેક કરી લીધી છે. હવે બધાનો આપણે ઇન્ટરસેક્શન છેદગણ લેવો પડે અને જે સી મળે છે, જે ઇન્ટરવલની અંદર, જે અંતરાલની અંદર સી મળે છે એમાંથી ઇન્ટીજર સૌથી મોટી ગ્રેટેસ્ટ ઇન્ટીજર આપણે ફાઇન્ડ કરવાની થાય. તો આપણે સૌથી પહેલાં છે ને લાઈન ઉપર દર્શાવી દઈએ આ બધી જ કિંમતોને, જેથી કરીને આપણે તારણ ઉપર પહોંચી શકીએ. આ બાજુ -ઇન્ફિનિટિવ હશે અને આ બાજુ ઇન્ફિનિટિવ હશે. ક્યાં ક્યાં પોઈન્ટ આવ્યા છે? ચાલો 4, 5 જેટલા દર્શાવી શકાય. 4 છે, 5 છે, બરાબર. 24 એક કિંમત અહીંયા 24 છે. ઓકે, 49/4 49/4 અહીંયા આવશે. 49/4 24 કરતાં નાની, 5 કરતાં મોટી. હજી કિંમતો કઈ છે? 80/36. ચાલો 80/36 એટલે કેટલા થાય? 30 તેરી 90 એટલે 3 કરતાં તો ઓછું થાય. 36 ગુણ્યા 2 કરો એટલે 72 થાય. ઓકે, 2 પોઈન્ટ સમથિંગ આવે એટલે અહીંયા આવશે 80/36. 4ની આ બાજુ બધું સંખ્યા રેખામાં એકદમ સરસ રીતે દર્શાવી દીધા પછી હવે જુઓ તમે, આમાં સીની કિંમત છે એ 80/36 કરતાં મોટી. તો પહેલું આપણે દર્શાવવાનું છે, તો પહેલું આને લેવાના નથી, પોલું સર્કલ છે અને આના કરતાં મોટા છે સી. ચાલો સંખ્યા રેખા ઉપર જ બધું દર્શાવી દઈએ છીએ આમ ઇન્ફિનિટિવ સુધી. નેક્સ્ટ બીજાની વાત કરીએ છીએ તો બીજાની વાતમાં શું છે તો કે 4 થી -ઇન્ફિનિટિવ સુધી. 4ને લેવાના નથી. હા, અને આમ -ઇન્ફિનિટિવ સુધી આવે છે અને 5થી શરૂ કરી અને આમ ઇન્ફિનિટિવ સુધી થાય છે. ઓકે, ડન. ચાલો હજી એની ઉપર 5 અને 24ની વચ્ચેની વાત એને કરી છે ભાઈ. સી 5 અને 24ની વચ્ચે 5ને લેવાના નથી, પોલું સર્કલ 24ને નથી લેવાના. હાલો હજી એક ફાઇનલી -ઇન્ફિનિટિવ to 5 5 આગળ પોલું સર્કલ આમ, અને 49/4 છે ને ભાઈ, ત્યાંથી ઇન્ફિનિટિવ સુધી આમ. રેડી? જુઓ તો હવે તમને બધું જ આવતું હોય એવું શું મળે છે? 49/4. હા, ડન. પોલું સર્કલ છે અહીંયા એટલે એને લેવાય નહીં ને ભાઈ. ત્યાંથી જો બ્લેક છે, રેડ છે, બ્લુ છે અને ગ્રીન છે, અને 24ને લેવાય? ન લેવાય, પોલું સર્કલ છે આવે છે. બધાનું પાલન થાય એવું.
એમાંથી સૌથી મોટો ઇન્ટીજર કયો છે? 23. 24 તો લેવાનું નથી. બી છે એ ફાઇનલ આન્સર થાય. બી તમને ફાઇનલી મળે ભાઈ, આ મળે. સી આવ્યું 49/4 અને 24 વચ્ચે. રેડી? સિમ્પલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો જો, ધ વેલ્યુ ઓફ કે ફોર વિચ ધ બોથ ધ રૂટ્સ ઓફ ઇક્વેશન, આપણને ક્વાડ્રેટિક ઇક્વેશન આપ્યું છે લેસ ધેન 2, બંને બીજ છે 2 કરતાં નાના છે. આના પરથી ક્વાડ્રેટિક ફંક્શન બનાવો. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 4x² માઇનસ 20kx પ્લસ 25k² પ્લસ 15k માઇનસ 66. રેડી? આ ક્વાડ્રેટિક ફંક્શન બની ગયું. તો આની મદદથી સિમ્પલી અહીંથી ખબર પડી ગઈ છે a બરાબર 4 છે, ગ્રેટર દેન 0 છે, એટલે પેરાબોલા ઓપન અપવર્ડ્સ ઉપર તરફ ખુલશે. ડન. b બરાબર -20k છે. ઓકે, અને c બરાબર 25k² પ્લસ 15k માઇનસ 66. ઓકે, 66. રેડી? તો તમે આકૃતિ બનાવવાની, ગ્રાફ બનાવવાની કોશિશ કરો તો ઓપન અપવર્ડ ઉપર તરફ ખુલે છે. બીજી તમને એ ખબર છે કે આલ્ફા અને બીટા. ઓકે, ડન. 2 કરતાં બંને નાના છે. અહીંયા શિરોબિંદુ જુઓ તો -b/2a અને -d/4a છે. ઓકે, તો ડિસ્ક્રિમિનન્ટની વાત કરીએ સૌથી પહેલાં d, તો એ ગ્રેટર દેન 0. હા, ઇક્વલ ટુ લખો તોય ચાલે, કારણ કે બંને બીજ સમાન હોય, આલ્ફા બરાબર બીટા હોય તોય ચાલશે. 2 કરતાં તો નાના જ થયા બંને બીજ. ઓકે, એટલે અહીંયા આપણને b² - 4ac એક શરત તો આ ટકાટક મળી ગઈ છે. ડન. b² એટલે -20k એનો સ્ક્વેર -4 એ એટલે 4 છે. ચાલો ફટાફટ c એટલે અહીંયા છે 25k² પ્લસ 15k અને -66 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ 400k² થાય. હવે આમાંથી તમારે 16 કોમન કાઢી લ્યો. ત્યાં કેટલા થાય? 25k². 16 × 25 એટલે 400. ડન. અને માઇનસ અંદર આપી દો, 16 કોમન છે એટલે 25k² માઇનસ 15k અને પ્લસ 66 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 16 તો ગ્રેટર ધેન 0 જ છે. ઓકે, આ બે કટ થઈ ગઈ છે તો -15k પ્લસ 66 આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે. જો -15k પ્લસ 66 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 66 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 15k, બંને બાજુ 15k એડ કર્યા. ઓકે, તો અહીંયા 66/15 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ k. ઓકે, રેડી? તો ફર્સ્ટ કન્ડિશન આપણને મળી ગઈ. જે કન્ડિશન મળતી જાય છે ને એ નોટ કરતા જઈએ. પહેલી બાબત આપણને કઈ મળી? કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 66/15. ડન. રેડી? સેમ છે. કે નાના થાય જો 66/15 કરતાં. ઓકે, હવે આને દૂર કરી નાખીએ છીએ. નેક્સ્ટ હજી આપણને કઈ કન્ડિશન મળે છે? નેક્સ્ટ કન્ડિશન આની પરથી કઈ મળે છે? જોઈ શકો છો તમે. હા, એક આવું મળે છે -b/2a અને 2. કમ્પેરિઝન કરો તો -b/2a 2 કરતાં નાના થાય. વાહ. -b એટલે -20k ના છેદમાં 2a એટલે 4. આપો સાદુરૂપ. 4 × 5 = 20 પ્લસ 5k ના છેદમાં 2. વાહ. k 4/5 કરતાં નાના. બીજી શરત આપણને મળી ગઈ. k છે એ 4/5 કરતાં નાના મળે છે. ડન. શું વાત છે? અહીં આપણને ખબર પડી ગઈ. હજી એક કન્ડિશન, જેટલી કન્ડિશન ગ્રાફની મદદથી દેખાય ને ફટાફટ મેળવતા જાય. પછી બધાનો ઇન્ટરસેક્શન છેદગણ લેવો પડે, કારણ કે બધું જ થવું જોઈએ. ઓકે, હજી એક દેખાય f(2). જો જ ગ્રાફ તો આ જ રીતનો મળશે, કારણ કે a ગ્રેટર ધેન 0 છે, બંને બીજ છે એ 2 કરતાં નાના છે. તમે આમ ડ્રો કરો તો 2નું પ્રતિબિંબ તમે જુઓ તો તમને ધન જ મળવાનું છે. તમે y અક્ષ તમે ગમે ત્યાં ડ્રો કરો, કોઈ ચિંતાવાળી વાત નથી. આ x અક્ષ છે, y અક્ષ તમે ગમે ત્યાં ડ્રો કરો, કોઈ ચિંતાવાળી વાત નથી. પ્રતિબિંબ હંમેશા તમને ધન મળવાનું, એટલે f(2) ગ્રેટર ધેન 0 થાય છે. ઓકે, તો આમાં મૂકી દો, એક્સની જગ્યાએ 2 મૂકી દો. ચાલો ફટાફટ મૂકી દો. -20k એક્સની જગ્યાએ 2 મૂકી દીધા, પ્લસ 25k² પ્લસ 15k -66 અને ગ્રેટર ધેન 0.
ઓકે સાદુરૂપ આપી દો 2 નો સ્ક્વેર 4 4 ગુણ્યા 4 એટલે 16 માઇનસ 20 ગુણ્યા 2 એટલે 40k થાય પ્લસ 25k સ્ક્વેર પ્લસ 15k માઇનસ 66 ગ્રેટર દેન 0. ચાલો બધું મૂકી દીધું સાદુરૂપ 25k સ્ક્વેર અહીં માઇનસ 40k પ્લસ 15k ચાલો કેટલા થાય હા માઇનસ 25k ડન 16 છે 66 છે માઇનસ કેટલા થાય 50 ઓકે ડન 25 કોમન લઈ લ્યો કે સ્ક્વેર માઇનસ કે માઇનસ 2 ગ્રેટર દેન 0 ડન એનું અર્થઘટન કે સ્ક્વેર માઇનસ કે માઇનસ 2 ગ્રેટર દેન 0 છે ઓકે અવયવ પાડ નાખો કે માઇનસ 2 થાય અને કે પ્લસ 1 ગ્રેટર દેન 0 તમે જુઓ સંખ્યા રેખામાં તો અહીંથી તમને એક માઇનસ 1 મળે છે અને એક 2 મળે છે આ બાજુ પ્લસ થશે માઇનસ અને પ્લસ ઓકે તો આની મદદથી આપણને ખબર પડે થર્ડ વન શું ખબર પડે કયો કે બિલોંગ્સ ટુ શું આવશે કે બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટિવ ટુ માઇનસ 1 અને યોગ 2 થી ઇન્ફિનિટિવ સુધી ઓકે આ બધું દૂર સાદુરૂપ છે બીજું કાંઈ નથી રેડી હવે બધાનો ઇન્ટરસેક્શન લ્યો તો હવે કાંઈ શરત આપણને મળતી નથી બધાનો ઇન્ટરસેક્શન લ્યો તો તમે અહીંયા જોઈ શકાય પોઈન્ટ આઉટ કરી નાખો 4/5 અહીંયા લખીએ પહેલાં ઓકે એના કરતાં 66/15 100% મોટા થાય છે બરાબર -1 ઓકે અને 2 દેખીતી વાત છે 2 અહીંયા આવશે આના કરતાં મોટા નાના કરતાં નાના હવે બધું દર્શાવો જોઈએ પહેલાંમાં કેની કિંમત 66/15 છે એના કરતાં નાની જોજો બધાનું ઇન્ટરસેક્શન આ બ્લેક આગળ વધીએ છીએ ચાલો બ્લુથી ડ્રો કરો એના પછી 4/5 માટે પોલું સર્કલ એના કરતાં કે નાના ઓકે 4/5થી આમ આવે છે ઇન્ટરસેક્શનમાં નેક્સ્ટ એના પછી ગ્રીન -1 પાસે પોલું સર્કલ એના કરતાં નાના માઇનસ ઇન્ફિનિટિવ સુધીની વાત અને 2થી પોલું સર્કલ આમ ઇન્ફિનિટિવ સુધીની વાત ચાલો બધા જ કલર આવતા હોય બધાનો ઇન્ટરસેક્શન થતો હોય એવું અહીંયા બને છે માઇનસ ઇન્ફિનિટિવથી -1માં અહીંયા જુઓ ગ્રીન નથી આવતું -1 અને 4/5ની વચ્ચે અહીંયા આવે છે હા કે છે એ આની વચ્ચે મળવો જોઈએ ઓપ્શન છે ટીક કરો ક્યાંય હોય તો આર્યું છે ને સહેલું ઓકે આગળ વધીએ જી નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો વાંચો રકમ બનાવીએ શું કીધું છે સૌથી પહેલાં આ ટાઈપના ક્વેશ્ચનની અંદર આપણી પાસે ફંક્શન છે ક્વાડ્રેટિક ફંક્શન x² - 2mx + m² - 1 આવું છે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે a = 1 ગ્રેટર દેન 0 પેરાબોલાની ખબર પડી ગઈ ઓપન અપવર્ડ ઉપર તરફ ખુલે આમાં સ્પીડે આવે દીકરાઓ ક્યારે તમે થોડી પ્રેક્ટિસ કરી લ્યો એટલે c = m² - 1 ઓકે ડ્રો કરી લઈ ફટાફટ ચાલો શું કીધું તો વેલ્યુ ઓફ એમની વેલ્યુ શોધવાની છે ફોર વિચ એક્ઝેક્ટલી 1 રૂટ ઓફ ઇક્વેશન લાઇઝ ઇન ધ -2 અને 4ની વચ્ચે એક્ઝેક્ટલી 1 એક જ રૂટ આની વચ્ચે આવવું જોઈએ ઓકે ડન તો તમારે આવી જ રીતના ડ્રો કરવું પડશે ને ભાઈ આલ્ફા જો એક બીજ આની વચ્ચે આવે છે રેડી હા આમે બનાવી શકો -2 અને 4ની વચ્ચે એક બીજ આમ પણ બનાવી શકો આલ્ફા અને બીટા હા ઓપન અપવર્ડ્સ ઉપર તરફ જ ખુલેલું રાખ્યું છે કારણ કે a ગ્રેટર દેન 0 છે બેમાંથી કોઈ એક શક્યતા આવે પણ બેમાં કન્ડિશન આપણે જોવાનું થાય તો કઈ કન્ડિશન થાય એમાં આપણે જોયું હતું એક ફર્સ્ટ કન્ડિશન તો આવી થાય ને ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન 0 એ ઇક્વલ ટુ નહીં આવે કારણ કે એક જ એક્ઝેક્ટલી 1 રૂટ -2 અને 4ની વચ્ચે આવવું જોઈએ એટલે બીજું બીજ છે એ આ બેની વચ્ચે ન આવવું જોઈએ કે એનું અર્થઘટન કે બંને બીજ રિયલ મળે છે એનું અર્થઘટન કે ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર દેન 0 થાય છે ક્લિયર થાય છે ઓકે આગળ વધીએ છીએ નેક્સ્ટ એના પછી હજી એક મુદ્દો છે બીજું આની અંદર તો બે જ કન્ડિશન છે કઈ f(-2) ઇન્ટુ તમે f(4) કરો કેવું મળે
અહીંયા જુઓ છે એફ ઓફ -2 ગ્રેટર દેન 0 ધન મળે છે અને એફ ઓફ 4 છે એ લેસ દેન 0, એક પ્લસ મળે છે એક માઇનસ મળે, પ્લસ માઇનસ માઇનસ. અહીંયા જુઓ તો એફ ઓફ -2 છે એ લેસ દેન 0 ઋણ મળે છે અને એફ ઓફ 4 ધન મળે છે, એક પ્લસ એક માઇનસ એટલે આ લેસ દેન 0 આવશે. બે જ કન્ડિશન થાય. -b/2a અને 2 અને 4નું કાંઈ કમ્પેરિઝન કરી શકાતું નથી કારણ કે બંને ગ્રાફની અંદર જુઓ કોમન કંઈ મળતું નથી, ઓનલી 2 જ કન્ડિશન છે. ડન. હવે આ ગ્રાફ આપણે કાઢી નાખીએ છીએ. બે કન્ડિશનનું પાલન થાય એ રીતે મારે એમ ફાઇન્ડ કરવાના છે. જો હવે આપણે ડિસિઝન મીંડા છીએ લેવા, ફટાફટ આપણને ખબર મીંડી છે પડવા. ઓકે, આગળ વધી જાય છે. ચાલો તો ડિસ્ક્રિમિનન્ટ કેવી રીતના મળશે? હા, b² - 4ac ગ્રેટર દેન 0, -2m કાઉન્સનો સ્ક્વેર -4, a એટલે 1 છે અને c એટલે m² - 1 છે ગ્રેટર દેન 0. ચાલો ડન ડન ડન. 4m² - 4m² અને --4 ગ્રેટર દેન 0. શું વાત છે? આ 4m² કેન્સલ, 4 ગ્રેટર દેન 0 થાય છે. ઓકે, આમાં કંઈ એમ અસર નથી કરતું, ગમે એમ રાખો, ડિસ્ક્રિમિનન્ટ તો ગ્રેટર દેન 0 જ મળે છે. ઓકે, આ એક કન્ડિશન બાકી રહી. એફ ઓફ -2 ઇન્ટુ એફ ઓફ 4 લેસ દેન 0 થવું જોઈએ. એફ ઓફ -2 આની અંદર મૂકી દો -2 એનો સ્ક્વેર, ચાલો -2m અને એક્સની જગ્યાએ -2 મૂકી દઈએ છીએ પ્લસ m² - 1. ઓકે, ડન. ઇન્ટુ હવે એફ ઓફ 4 એટલે એક્સની જગ્યાએ 4, 4નો સ્ક્વેર -2m એક્સની જગ્યાએ 4 અને પ્લસ m² - 1. ઓકે, ડન. લેસ દેન 0. ડન ડન ડન. આગળ વધીએ છીએ. આ બેનો -2નો સ્ક્વેર એટલે 4 થાય, માઇનસ માઇનસ પ્લસ થાય, 4m આવશે પ્લસ m² - 1. આની અંદર ગુણાકાર જ છે, અહીંયા સાદુરૂપ આપી દઈએ. આ 16 થાય -8m પ્લસ m² - 1 લેસ દેન 0. ચાલો હજી આગળ સાદુરૂપ આપી શકાય એમ છે. m² પ્લસ 4m અને 4માંથી 1 બાદ એટલે +3. ઓકે, અહીંયા સાદુરૂપ આપી શકાય છે. m² - 8m અને 16માંથી 1 બાદ એટલે 15. ચાલો અવયવ પડી જાય છે તો કે હા, આમાં m +3 ને m +1 પડી જાય ને, 3 × 3. ઓકે, અહીંયા 15 એવા પાર્ટ કરવાના, ભાગ કરવાના, 5 ને 3. ઓકે, પડી જાય છે. m - 5 m - 3 લેસ દેન 0. ઓકે, સંખ્યા રેખા ઉપર હવે ડ્રો કરો તો બધું દેખાય તમને. -3 આવે, આમાંથી -1 આવે, 3 આવે અને 5 આવે. આ બાજુ પ્લસ આવશે આની કિંમત છે, અહીં ગ્રાફમાં માઇનસ, પછી પ્લસ માઇનસ અને પ્લસ, કારણ કે બધાની ઘાત એકી ઘાત છે, અયુગ્મ ઘાત છે. આપણે લેસ દેન 0 જોવાનું છે. લેસ દેન 0 જુઓ તમે, કયો પોર્શન તમને લેસ દેન 0માં મળશે? એક આ આવે છે, એક આ આવે છે લેસ દેન 0માં. 3, 5 -3 -1 બેયનો યોગગણ ડી ફાઇનલ થાય. બેયનો યોગગણ રાખવાનો છે ને ભાઈ, નો જવાબ આવે ને. m બિલોંગ્સ ટુ -3 -1 યોગ 3, 5. ડન. આવડી જાય એવું છે ને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચાલો ચાલો નેક્સ્ટ ચોથો ક્વેશ્ચન કરીએ. શું કીધું છે? ધ વેલ્યુ ઓફ a ફોર વિચ બોથ ધ રૂટ્સ ઓફ ધ ઇક્વેશન આર ગ્રેટર ધેન યુનિટી. એટલે બંને બીજ 1 કરતાં મોટા છે. આ આપણને આપ્યું છે દ્વિઘાત સમીકરણ. જુઓ, a +1 x² -3ax + 4a = 0. તો અહીં સ્પષ્ટ જોઈ શકાય છે x² નો કોએફિશિયન્ટ a +1 છે, ગ્રેટર દેન 0 હોઈ શકે, લેસ દેન 0 હોઈ શકે, એટલે ઓપન અપવર્ડ્સ અથવા તો ઓપન ડાઉનવર્ડ્સ બંને બાજુ દોરી શકાય. તો આપણે એવું કામ કરીએ કે ભાઈ x² - a +1 વડે ભાગી નાખો ને, 3a/a +1, જેથી કરીને આપણને ક્લિયર ગ્રાફ મળી જાય a +1 = 0. તો આના ઉપરથી ક્વાડ્રેટિક ફંક્શન દીકરા આવું મળે, f of x = x² - 3a/a +1 × x + 4a/a +1 = 0. અહીંયા સ્પષ્ટ લખી નાખીએ છીએ a ઇઝ નોટ ઇક્વલ ટુ -1, તો જ આમ ભાગી શકો. એની કિંમત -1 રાખી ન શકાય. ઓકે, ફંક્શન છે એટલે = 0 નહીં આવે.
આમાંથી ફંક્શન બનાવ્યું છે, આ ક્વાડ્રેટિક ઇક્વેશન છે, એમાંથી ફંક્શન બનાવ્યું, ડન. હવે આનો ગ્રાફ સ્ટ્રક્ચર કરો તો ઓપન અપવર્ડ્સ ઉપર તરફ જ ખુલે. બીજું આપણને ખબર છે બંને બીજ છે આલ્ફા બીટા 1 કરતાં મોટા રાખવાના છે. તમારી બધી વાત સાચી છે. તો પેલું ડિસ્ક્રિમિનન્ટ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવશે, કારણ કે બંને બીજ 1 કરતાં મોટા છે, બંને બીજ રિયલ મળે છે. હા, બંને બીજ સમાન આલ્ફા અને બીટા 1 કરતાં મોટા હોય તોય ચાલે, એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો ડિસ્ક્રિમિનન્ટ એટલે આવું થાય -3a/a+1 એનો સ્ક્વેર, બી સ્ક્વેર -4a એટલે 1 છે, અને સી અહીં લખી શકો 4a/a+1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ડન. અહીંયા તમે જોઈ શકો છો LCM a+1 હોલ સ્ક્વેર આવે, એટલે અહીંયા 9a² થાય, -a+1 અહીંયા ગુણાઈ જાય, 16a છે અને અહીં a+1 ગુણાઈ જશે. ઓકે ધન. અહીંયા આ તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, તો ઉપરનું 9a² -16a² -16a ઓલરેડી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે, -7a² -16a ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ડન. -a કોમન લઈ લઈએ, 7a + 16 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, -1 વડે ગુણી નાખીએ a, 7a + 16 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. તો તમે અહીં સંખ્યા રેખા બનાવો તો એક a બરાબર 0 આવે છે અને એક a બરાબર -16/7 આવે છે અને 0 આવે છે. તો તમે જુઓ છો આ બાજુ પ્લસ થશે, આ બાજુ માઇનસ થશે, આની વાત કરીએ તો, અને અહીં પ્લસ થાય. તો આપણે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ જોઈ છે, તો પહેલાં માટે શરત કઈ એવી, ડિસ્ક્રિમિનન્ટ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય એના માટે શરત કઈ એવી, ફર્સ્ટ માટે શરત આપણી પાસે આવી -16/7 અને 0. હા, સૌરુત અંતરાલમાં એક આવે છે વિકલ્પ, પણ હજી ચેક કરવી પડે ભાઈ, ચેક કરવી પડે, જેટલી બાબત છે એ ચેક કરવી પડે. ચાલો, હજી આમાંથી કન્ડિશન આપણને કઈ મળે છે. હા, પેરાબોલા તો અત્યારે મેં પરફેક્ટ દોર્યું છે પરવલય, કારણ કે એ ગ્રેટર ધેન 0 છે, એની કિંમત 1 છે. અત્યારે જો x² કોએફિશિયન્ટ 1 રાખી દીધો છે. હું બોલું છું, સાંભળો છો ને તમે બધા? ઓકે, અહીંયા બરાબર છે. તો બીજી વાત એ છે કે આનો તમે જુઓ અહીંયા તો શિરોબિંદુ અહીંયા મળે છે, શિરોબિંદુનો એક્સિયમ લ્યો તો -b/2 થાય, 1 કરતાં મોટો થાય. એટલે અહીંયા તમને એ સ્પષ્ટ ખબર પડે કે -b/2 એટલે -3a/a+1, આ -b થઈ ગયું /2 અને a એટલે 1 છે, આ b છે -3a/a+1 અને a બરાબર 1 છે. આમ શિરોબિંદુ આપણે લખવું હોય તો લખી શકીએ આમ -b/2a અને અહીંયા કેપિટલ A રાખો, એ વપરાણા ચાલે, -d/4a બરાબર. -bની જગ્યાએ મેં -3a/a+1, આ માઇનસ નિશાની તો હતી જ, અને બીની જગ્યાએ મેં -3a/a+1 મૂકી દીધા છે, 2 અને કેપિટલ A બરાબર 1 છે. અને એની કિંમત અને 1ની કિંમતની કમ્પેરિઝન કરો તો 1 કરતાં આ -b/2a મોટા થાય છે. ઓકે, ડન. તો જુઓ આ થઈ ગયું 6a/2 (a+1). 6a અરે 3a છે, માઇનસ પ્લસ થાય, અને આ a+1 છેદમાં આવે, ગ્રેટર ધેન 1. -1 કરો બે બાજુ, 3a/2 (a+1 -1), અને 1 - 1 એટલે 0 થઈ જાય, અસમતા એમ નથી. ઓકે, 2a+1, આ એલસીએમ લ્યો, 3a - 2a+1 ગ્રેટર ધેન 0. ચાલો, 3a - 2a -2/2 a+1 ગ્રેટર ધેન 0. ચાલો, આ શું થઈ જાય, a -2 અને 2a+1 ગ્રેટર ધેન 0. સંખ્યા રેખા ઉપર જુઓ, -1 અને 2, પ્લસ માઇનસ અને પ્લસ. ઓકે, આમ પ્લસ વિચારવાના છે. તો બીજી વાત આપણને એ મળશે આની ઉપરથી, હા, જેટલી મળેલી બધી વિચારવાની. શું મળી આપણને શરત? અહીં ઉપર લખીએ, -∞ to -1 વિવૃત અંતરાલ રાખજો, યોગ 2 to ∞. ડન. ચાલો, હવે કઈ શરત તમને આમાં દેખાય છે? આ લખી નાખી છે. હવે કઈ શરત દેખાય છે? ગ્રાફનું ઓબ્ઝર્વેશન કરો ભાઈ, દેખાય છે કાંઈ તમને? હા, દેખાય છે. f(1) ગ્રેટર ધેન 0 થાય, સ્પષ્ટ દેખાય છે ભાઈ. ઓકે, ડન. લખો. ચાલો, f(1) ગ્રેટર ધેન 0 થવું જોઈએ. f(1) આમાં મૂકી દો, એક્સની જગ્યાએ 1, એટલે 1 નો સ્ક્વેર -3a, 1 નીચે આવશે a+1 + 4a
અને છેદમાં a+1 આ ગ્રેટર ધેન 0 ધન થાય છે ને ભાઈ, 1નું પ્રતિબિંબ ઉપર તરફ મળે છે. જુઓ આમાં LCM આવશે a+1 એટલે અહીંયા a+1 આવે -3a + 4a એટલે ગ્રેટર ધેન 0. શું વાત છે? અહીં કેટલા થશે? 5 - 3 એટલે 2a + 1 upon a+1 ગ્રેટર ધેન 0. હા, a ઇઝ નોટ ઇક્વલ ટુ -1 છે. અહીંયા તમે જુઓ એટલે અહીં -1 એક આવશે આમાંથી અને એક આવશે -1/2 એટલે -1/2 અને 1ની વાત કરીએ તો આવું થાય. સંખ્યા રેખા ઉપર દર્શાવો તો અહીંયા -1/2 આવું થાય અને અહીંયા -1 આવે. આ બાજુ આવે -1, મગજમાં રાખજો ખાસ. એટલે આ બાજુ પ્લસ માઇનસ અને પ્લસ, આપણે પ્લસ જોવાનું છે આમ. ઓકે, તો એનું અર્થઘટન હજી આપણને અહીંયા મળે છે. આ એક તો કન્ડિશન થઈ, આપણને એક હજી કન્ડિશન કઈ મળે છે જુઓ જીને, આપણને મળે છે એક -∞ to -1 અને યુનિયન -1/2 to ∞. હવે આ બધી કન્ડિશનનું પાલન થાય. એક કન્ડિશન મેં લખી હતી, આ 3 કન્ડિશનનું પાલન થાય એ આપણે જોવાનું. ગ્રાફની મદદથી આપણે જેટલી કન્ડિશન હતી એના ઉપરથી અસમતા મેળવી લીધી. ચાલો હવે દર્શાવો. જો પહેલી જે એક કન્ડિશન જોઈને ટીક નહીં કરી નાખવાનું. અહીં પહેલી કન્ડિશન -16/17 0. હા, એ સૌરુત અંતરાલ છે, વિવૃત અંતરાલ છે, નોમે મેચ થાય, બધી જ શરતોનું પાલન થાય એ આપણે જોવાનું છે. ઓકે, ડન. ચાલો બનાવો. હવે બધા જ પોઈન્ટ દર્શાવી દઈએ. એટલે એક આપણે અહીંયા -1 દર્શાવીએ, -1/2 દર્શાવીએ. ઓકે, પછી 2 દર્શાવીએ. ઓકે, અને અહીંયા તમે જુઓ -2 પોઈન્ટ સમથિંગ થાય છે એટલે -16/7 દર્શાવીએ. ઓકે, આ -16/7 ને 0ની વચ્ચે આવે છે. અહીંયા 0 દર્શાવો. ચાલો આની વચ્ચે. ઓકે, ડન. ચાલો ગ્રીનથી આ દર્શાવીએ. -1 આગળ પોલું સર્કલ છે ઇન્ફિનિટી સુધી, -∞ સુધી, અને 2 થી પોલું સર્કલ છે આમ ઇન્ફિનિટી સુધી. ડન. ચાલો અત્યારે જો આ દેખાય છેદગણની અંદર ઉપર આમાં જોઈ શકાય -1 to -∞. ઓકે, ડન. ચાલો અલગ સિમ્બોલ લઈ લઈ આમ, અને -1/2 થી ∞. ઓકે, બધાનો છેદગણ આવે. શું આવે છે આની અંદર સ્પષ્ટ આપણે જોઈ શકાય છે. આ -1 ત્યાં બાજુ અહીંયા બ્લેક છે, પાછું ગ્રીન નથી, બ્લુ છે. અહીંયા બ્લેક છે, ગ્રીન છે, બ્લુ. ઓકે, -16/7 આવે છે. આમાંય આવે છે, આમાંય આવે છે, આમાંય આવે, ત્રણેય અસમતામાં આવે છે. આ બાજુ પછી બ્લેક નથી એટલે ભૂલી જવાનું. બ્લેક, ગ્રીન અને બ્લુ ત્રણેય આવતું હોય એવું -1નો સમાવેશ નહીં થાય, કારણ કે -1 ઓલરેડી એ બરાબર લેવાના નથી. હા, અને અહીં પોલું સર્કલ છે, ત્રણેયનું પાલન થાય એવું આવે છે. ઓપ્શન છે આપણી પાસે આ રહ્યું -16/7 અને -1. સી છે ઓપ્શન ભાઈ. જો -16/7 અને -1. રેડી? આ રીતે આખો દાખલો કમ્પ્લીટ થશે. ઓકે, અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળશું. આવજો.